એક કંપનીમાં બોસ દર મહિનાની 5મી તારીખના એના 300 માણસોના સ્ટાફ પાસેથી 1,000 ઉઘરાવીને 3 લાખ જમા કરતા અને એમાં પોતાના તરફથી 3 લાખ ઉમેરીને 6 લાખની લોટરીનું ડ્રો કરતા. એમાં જેનું નામ નીકળતું એને 6 લાખ રૂપિયા બક્ષિસ રૂપે મળતા. એ કંપનીમાં ઝાડુ પોતા કરવાવાળી બાઈને આ રૂપિયાની બહુ જરૂર હતી, કારણ કે એના છોકરાનું ઓપરેશન કરાવવાનું હતું. પણ આ તો લોટરી હતી, એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે 1,000નું નુકસાન થાય એમ હતું. છતાં એને 1,000 રૂપિયાનું જોખમ લીધું હતું અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે. બોસને એની દયા આવતી હતી અને એ પણ ચાહતા હતા કે ઇનામ એને જ લાગે. એને પોતાના નામની કાપલી પર પોતાના નામને બદલે બાયનું નામ લખીને કાપલી બોક્સમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઇનામ બાયને જ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયા બાદ લોટરીનું ડ્રોનો સમય આવી પહોંચ્યો. બોસે એક કાપલી કાઢી. કામવાળી બાઈ અને બોસ સામે એક તમામ સ્ટાફની ધડકણ વધી ગઈ. હવે કોનું નામ નીકળશે એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યા. એક જ પળમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઈનું હતું. એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા. બોસની આંખો પણ ભીની થઈ ગઈ. બોસે કામવાળી બાઈને ઇનામની રકમનું કવર આપ્યું. ત્યારે બાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું, હવે મારા છોકરાને કોઈ ભય નથી. હું મારા છોકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું નસીબદાર છું. મારા પર ભગવાનની અસીમ કૃપા છે. બોસ અસ્મતા જ લોટરી બોક્સની બાજુમાં જઈને ઊભા રહ્યા અને જસ્ટ નજર ખાતર એમને બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બીજી કાપલીમાં કામવાળી બાઈનું જ નામ હતું. એમની ત્રીજી કાપલી કાઢીને જોઈ તો એ ચકરાઈ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તો એમણે એક પછી એક કાપલી જોઈ તો દરેકમાં એનું જ નામ લખેલું હતું. એમની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ. ઓફિસના બધા કર્મચારીએ મૂક રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહતા તો લોટરીના ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી પણ મદદ કરી શકતા હોત, પણ એમ ન કરતા એમને પોતાના હકની રકમ પણ મળી એવી રીતે મદદ કરી. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમે કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એનામાં માનનું હનન થાય. એવી રીતે મદદ કરશો તે ખરા અર્થમાં મદદ કરેલી ગણાશે.